આગળ વાત કરીએ તો જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા ભાજપના પદાધિકારીઓ પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે। શહેરના સિનિયર સિટીઝન માટે ફાળવેલ બસનો ભાજપના પદાધિકારીઓ કોર્પોરેટરોએ બસનો ગેરઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। મનપા ભાજપના પદાધિકારીઓ કોર્પોરેટરો પ્રવાસન વિભાગની બસમાં ગાંધીનગર આંટાફેરા કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપના મનપાના પદાધિકારીઓ પ્રજાના હિતના કાર્યો પૂરા કરવાને બદલે ફરવામાં મશગુલ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। પ્રજાના ટેક્સના પૈસે લીલા લહેર કરતા જૂનાગઢ ભાજપના શાસકો અને કોર્પોરેટરો આપણે જોઈએ છીએ કે જે પ્રવાસન વિભાગની એક બસ હતી એ જે યાત્રિકો માટે છે, સિનિયર સિટીઝનો માટે છે અને જે પ્રવાસન વિભાગે આપણો જે જૂનાગઢ પ્રવાસન નગરી છે એના માટે ફાળવેલી હતી। હજી સુધી એક પણ પ્રવાસી એમાં મુસાફરી તો કરી નથી કે આજે આપણે જોઈએ કે 3 થી 4 વર્ષ જેવો સમય થયો આ બસનો ઉપયોગ પ્રવાસન માટે કરવાનો હતો। એને બદલે જે ભાજપના કોર્પોરેટર અને પદાધિકારીઓ છે તે પોતાના પાર્ટીના કામ માટે અને પોતાના જે નેતાઓને મળવા માટે ગાંધીનગર ખાતે ફોટો સેશન માટે અને વાહવાહી લૂંટવા આ બસનો દુરુપયોગ કરેલો છે। આવી રીતના મહાનગરપાલિકા કોર્પોરેશનની જે સોર્સિસ છે, જે વાહનો છે, કર્મચારીઓ છે, એમનો દુરુપયોગ કરવો એ વ્યાજબી નથી।